ઓહો ઓ રાધારાણી કેમ ઉતા છો તમે? મને હુવા દો જરાક. ઓહો અહીં તો હમાવે નહીં હું. બાઘા ટરો કે ઊંઘવા દે હાલ ઓખ નીચેઈ છે નાઈ જ્યા રાધારાણી કરતા કરતા મારે એવું છે. ઓ બાઘા જો ખાટલો તૂટી જશે તમાર વજનથી. મારા વજનથી ના તૂટે, તારા વજનથી તૂટે. પણ પેલો બીજો ખાટલો ઢારો કે લોહી પીતા અને લાતે આખો દાડો મસરા કર્યા ન અત્યારે તમે મારું લોહી પીવો એટલે મારે ઊંઘવાનું નહીં જીવનમાં. પણ તારે હુઈન ચો જાવું છે? એમ નહીં હા તો તમારા કરતા મારી ઊંઘ વધારે મારા માટે પ્યારી છે બરાબર. એટલે ઊભા થઈ બીજો ખાટલો હાથે રહીને ધારી દોજો. હું બીજે નહીં, હું ઓય જ હુઈ, તાર બાજુમાં જ હુઈ. પણ અત્યાર સુધી ચો જા આટલા લાડ પાડ તમને અત્યારે આવા છે બાજુ મૂંઘે તો રાતે તો આમ ફુવા મારી મારી નાખી કાઢો છો. એટલે રાત્રે તો મજા આવે આમ હુવામાં. સીની મજા આવે તો એકલા ઊંઘવા મજા આવે. હા એકલા હુવામાં મજા આવે. અત્યારે જો ના અત્યારે તો હું ઓય જ અત્યારે ઉઠો મગજ ખરાબ ના કરો. કાર્ય કહી દઉં છું હું તને. પેલો હોય ચૂંદડી બુંદડી નાખવાનું કર કી હેડ નાખું છું ઊંઘવા દે. અત્યારે કોણ આવે છે? અત્યારે તમારા બાપુ હોય આવે છે? એકલા તો રહીએ છીએ આપણે. તો એ ચૂંદડી બુંદડી નાખવાનું કર હેડ ને ચા મૂક ફટાફટ, મારે જાવું છે. હેડ લેતા આવજો. ચૂહું લેતો આવું. ઓઢણી લેતા આવજો મારી અને ચાનો ઉકાળો મેલો એટલે દૂધ આવીને હું નાખું છું. હેડો હું કશું કરવાનું નહીં, તને ખાલી ઓઢણી આલ દઉં છું અને તો ચા હું એક ખરા બપોરે ઊંઘવા દેતો નહીં. હાલ કોમ પરવારીને ઊંઘી તી. આલે તારી ઓઢણી ના હોય તો ચોથી હેડે આવા છે ખરા બપોરે હોય પણ મરતા હોય તો ખરા બપોરે ઊંઘતાય નહીં, ઊંઘવા દેતાય નહીં. મારી હારી લોહી પી ગઈ છે. આ એક તો હું એમ કહેતી હતી કે પેલા લાલજીના તો લગનમાં જવાનું છે. આ તો મુહૂર્ત કઢાયું છે. તો ભલે ને કદાય મુહૂર્ત જઈ આવશું. બસ જઈ આવીશું. પણ એમ નહીં કે તને નવો હાલ્લો લિયાલું આપણે એને મોમેર ફરવાનું છે. મોટા ઉપાડે કીધું તું તે. તારે તારે હાડલો પહેરવો ને ચો જાવું છે લઈને. ચૂંદડી તો નાખતી નહીં, ચૂંદડી હું દઉં છું તઈ નાખેસ તું. હું લગનની વાત કરું છું. નખો દ્યા બધા પર તું બોલશો ને નકર એકી લાફે ઊંધા પાડ દે હમણાં હોય ને હોય. બસ આજ કર, તાર બાપે આજ શીખવાડ્યું છે. તારી માય મારતો તાર બાપને. મારા માને મારા બાપની તો વાત કરતા નહીં. મારા બાપના તોલે તો તમે આવશો નહીં. તમારું આખું ખાનદાન એ નહીં આવે. રાતી ના આવે, બધા રેગડા જેવા છી. તમારા બધા હશે સેપડા જેવા. જાજે હેડજે પાણી ભર ને ચા મૂક જા. પહેલા મારી વાત હોભરો. મારી માએ પેલા દાગીના આલ્યા હતા પેલી ગાડી લાવવા માટે ગીરવે મૂક્યા છે. હા એ કા બાપુ ઉઠાઈને મને આલશે અને આ લગનમાં એકય દાગીનો પહેરીને નહીં જાઉં તો પેલી સબલી મારું લોહી પી જશે. હવે તારે ક્યાં કોઈને બતાવું છે? મને બતાવી દીધા ને બહુ થઈ ગયું. મારા કશું જોવું નહીં ડોહા. મને દાગીના સોડાઈ દો. હાલો તવમાં બેનપણીનો મોગીન પહેરી લે. મને ખબર છે તમે મને હાલો આજે નહીં લઈ આલો, કાલે નહીં લઈ આલો. એવા પૈસા છે જ નહીં મારી પાસે ફાલતુ. તારી પાસે દાગીના વાપરું. સોડાવાનું કરો ખાલી. દાગીના તો છૂટશે જ્યારે છૂટવા હોય ત્યારે. એટલે તમારે મને શું કરવું છે એમ કહી દેજો એટલે મને ખબર પડે આજે. માર તો કાઈ કરવું નથી. હા આખા જઈને વાત કરો. આ લાડ પા મારી જોડે નહીં શોભા દે. એટલે હું તને કાઈ લઈ નહીં દેતો. સમજી લેજો. હઉ. બધું તમારે બહાર કરવાનું લાડ ના પાડ માં તો કરવાના જ નહીં. કશો વાંધો નહીં તમ તારે. ને કરવાનું કરજો. લે કરવાનું કર તું હેડ. લો પીવા હોય ખરા બપોરે આજા તો ઊંઘવા દે તો નખો દો મરી જા કે પાર આવે તારી ઠાઠડી બંધાય તારી કોણ કૂટું ખરા બપોરે. હઉ મારી હારી નો મારે તો આ છે ને બહુ કે છે ને બીજી બાયડી જ લઈને મૂકી દેવી છે. જે કાઈ વસ્તુ માંગે ને એવી જ લાઈન બસ નકરા બાના જ આવડે છે. આમ જાવ ને તેમ જાવ. હવે તો મારે છે ને ઘરગથ્થું કાંઈ ગોતવું પડશે જે મને રાખે ને મારી આમ દેખભાલ કરે ને. ટાઈમે ખાવા દે ને ટાઈમે ચા દે ને હું જાઉં એટલે પાણીનો ગ્લાસ દે ને એવું કાંઈ કોઈ ને એવું જ ગોતવું છે. આમ તો ગમે એટલું રાખે ને તો મારી કદર તો કોઈ દી નહીં થાય. કોકનું ઝઘડા થાય અને મને બસ મારી ઉપર જ નાખી દે કે તું આવીને તું આવીને તું આવો ને તું આવો. બીજું કઈ જ નહીં આવડે એને. એની કરતા તો સારું છે કે આપણે બહારનું કઈ ઘરગથ્થું કરી નાખીએ ને એટલે એમાં શાંતિ આપણને મળી જાય. મારે તો એ જ કરવું છે હવે. બસ પછી જોઉં છું હું. એમાં આવી તું બાપા ચમ કજ્જા કરી રહ્યો હો. હું કજ્જામાં આને તો બસ વસ્તુ લઈ ન દે ને એટલે તું આવો ને તું આવો. વસ્તુ લઈ દે તો હાર આપણે. ચા મેકવાન કે ને મેં કોણ કીધું પણ મેં કે તો ને હવે મારે છે ને માં કઈક તો કરવું પડશે હવે. આનું જવાનું વિવામ જવાનું છે ને ચો ના પાડું છું હું તો. હઉ પેલા તમે જ માથે ચડાઈ હ. હું કોઈ કહેવા જો એટલે કે મમ્મી ના બોલાય મમ્મી ના બોલાય. આ મારી જ ભૂલ છે. મેં માથે ચડાવી છે ને. હવે તો માથેથી ચડાઈને ઉતારીને ફેંકી દેવી છે.
કોકનું માનવાનું, કોઈ દિવસ મારું તો માનવાનું નહીં. કાંઈ બી થાય તો હું ખરાબ. તું એને અડતો નહીં ને તો ઉલરીને તાર ઉપર પડશે ને તો તને માર નાખશે. હું અડે એને કાંઈ અડવાનું હું રાખ્યું છે હવે અડું હું એને? અડવા માંગતો જ નહીં હું એને. ભવ તે તો ભવ બગાડ્યો ને તારા હાથે મારો ભવ બગાડ. મેં તું કોક સેવા કરશે, કશું ચાય મેલીને પીવડાવતી નહીં. હું ચા મેલીને પીવડાવે એને તો બસ એનું જ દેખાય છે ખાલી. એના જ ભાઈ બેન દેખાય ને એને જ મા બાપ દેખાય ને બધું એનું જ દેખાય. કઈ બી કઈ આપણે અથવાણનું લાય તાર તો આવી લાકડી જેવી હતી, ખાવાય નતું. બાપના ઘેર તો ખુશી ખાવાય નતું. કઈ હતું નહીં બસ. ને હવે તો કણ બાપ તો રાખતો નહીં એને. અને હું આલે આવે છે ને આપણું મગજનું કર્યા રાખે છે કે તમે આવો ને તમે આવા. કરતું નહીં ઘેર આટલો જીબડો લાવો ને તો બાપના ઘેર હે ને અને માન ભાભીને બધો ના આખો દાળ બોલ 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 ના પાડી પડ્યું અથવાણનું ખાઈ જાય. તો હવે તો મારે છે ને એનો હવે નિકાલ કરવો જ પડશે. માં હું કહી દઉં છું હવે તો તારા હાથે જુજો. મારે હા, બસ. ઘરપણમાં મારથી કોમ થતું નહીં ને એ પાડો કરતો નહીં કશું કોમ. કશું કામ કરવું નહીં. કામ ચોર છે નકરો. અને બસ હું ફોન ચા લઈને મેકું. બેહી રહેવાનું નકરું. ચા મેકું બધું બાકી ફેંક્યા મારો. રાખવાનું. મેં આ મેલ દે હું પી લઉં. કાલ ઉઠીને કાંઈ થાય તો તમે આવા ને તમે આવા બસ. આપણને બોલાવાના નહીં, કાંઈ કરવાનું નહીં. અને પાવર કરવો છે. કોકના ડખલા હોય સીધા મારી ઉપર નાખી દેવાના. મને બોલાવવાનું બંધ કરી દેવાનું. અને આપણે જાય તો તું આવો ને તું આવો ગાળો દે નકરી. બસ આજ આપ્યું જ નકરું શીખવાડ્યું છે એની માયન બાપે. માં દીકરાની પંચાયત પતિ હોય તો હવે ઊભા થઈને જોવ. જો જાવ બરાબર? રોય પી બેઠા ગયા. બેઠા લમણા ના લો, મારું મગજની મેથી ના મારો. બસ ચા મૂકવાનું કીધું તો ચા ની તો ના પાડી દીધી. મા બાપડી કે હું ચા મેલ દઉં છું એમ. કાળિયા હા લહેર ચા થઈ ગઈ હે. હા હેડો માં આવું છું હું. આહા. કાળિયા ચાલાય. મારું નહીં કોઈ સેવા કરતું મારું. અને અલા માં, હું શું તમારી સેવા કરવા માટે લો ચા શું સેવા પીવો. કર? આ ચા બનાવીને મારે આલવી પડે હતા ને તું શું સેવા કરે બેટા? કરું જ છું ને. આ હું કરું છું જો તમે. ચા તો હું જ લાવ્યો ને, બીજું કોણ કેટલા લાવ્યો? દાડાથી બીમાર ઉપર બોલ ડોલ ભરીને કપડા પડ્યા હતા. ત્રણ દાડાથી જે માં હું તો કહું હારું થી તું આવી ગઈ. આઈ પણ એટલી બીમાર પડ્યું તો મને એમ હતું કે અઠવાડિયું રહે તો પેલી વહુ સેવા કરશે ને મોહાજી થઈ જાય. પણ જો જોઈએ તો કાગડા કાળા ને કાળા હ. મારા કાળિયા ના હે કાગડા કાળા છે. તો હું માં તું તને તારી હો હું સેવા કરે ભાઈ. મારી સેવા કરતી નહીં અને તારી ચોથી કરે. એક તો આ વિવાહ હતા તમે લા જવા દે તે વિવાહ પતી જાય ને થોડા દાડા રહીને આવું છોકરા તો? જોડે. ઓ આઈ ખબર પડી. ઓ આ શેઠવાણી ને તો રાજ જ કરવું હોય એટલે જ આવતો નહીં તો ઘેર બોલાવું ને હા. પણ બોના કાઢ. એકલું જ રહેવું છે માં એને તો. એકલ ઉરી થઈ ગઈ એકલ ઉરી. હું શું કહું માં હા. નો હોય તો તું આવી જાવ હોય કર રેવા આવે. મારે ભેગું જ મને તો રોટલા મળે. બટા હું તારા જોડે આવી જાઉં તો મારા ઘેર બધું વેળાઈ જાય. તને ખબર પડે ઘેર ખેતરમાં કોમ જેટલું હોય હા એ વાત પણ બધું ઓળાઈ હાચી. જાય. મારા ઘરે બધું હાચવવું પડે. આપણે મેકી ના દેવાય એવી રીતે. તું લઈને આવી જાય એને ઘેર. એ ચો મરે છે. હું તો કહું જ છું એને કાઈ જાય હેડ જાય હેડ. બોલતો નહીં બાપા. આયા ને તો કજિયાન ઘરમાં તો બે દાડા આવી સોતી કપડાને જોયું ને કેટલું પડ્યું છે. ઘર જો કેવું ભર્યું છે. જોઈ મેં બધું ડોલ ભરી કપડા તો પડ્યા આઈ હતા. ગઈ માં, આઈ ગઈ માં આઈ ગઈ. હું પંચાયત કરી લીધી, મમ્મીને બધું કહી દીધું. હોવ હા હજુ તો ઘરમાં પગ મેલ્યો છે એમને. તારું ડાચું બંધ રાખ. હું હજી કહું છું. હા મમ્મીને જોઈને આવ્યો. 500 પાવર ને વોલ્ટ બોલ્યો. અત્યાર સુધી તો પેલી ઉંદેડું ના હોય એવી રીતે રહેતા હતા પણ માને જોઈ તો ભલ ભલાનો પાવર આવે છે. ઈમાં આ કાળિયાનો પાવર આવ્યો. જોયું માં? અરે પાવર આવ્યો. આટલો જીબડો છે કોણ રાખે? કોઈ ના રાખે કોઈ ના હંગરો હમણાં તો. તમારી માં હવે અહીંયા આયા સાથે કહી દેજો કે મારા માના દાગીના જે ગીરવે મૂક્યા છે એ અત્યારે મને સોડાઈને આલે. મારા લગનમાં પહેરીને જવાનું છે. કશું મળવાનું નહીં અને તને તારો તો. ભાઈ રૂપિયા લઈ જાય છે તો? કહેતો મારા ભાઈ 1 રૂપિયો લઈને નહીં લઈ ગયો. કહી દઉં છું તમને. હા જોગું. જુઠ્ઠી જાય છોકરામાં એને દાગીના નહીં ગીરવે લાગ્યું. મૂક્યા તો તારો ભાઈ રૂપિયા લઈ ગયો ગણી મોનવા દેતો નહીં. તું એ મારા ભાઈ ધંધા માટે લઈ ગયો છે બરાબર. અને તમારા છોકરા જોડે વાત થઈ હતી એટલે મારા ભાઈની તો વાત કરતા જ નહીં. તમે દાગીના ગીરવે મૂક્યા છે ને એ પહેલા મૂકી દો. એક હાથે દાગીના ને એક હાથે પૈસા. કશું મળવાનું નહીં. રહેવું તો રહો, નકર નેકળો. નહીં તો ઉપડો. હોવ. તમારે હું જે તો આ ચપાટ લાવી દો બાજુમાં મારા મારી છોકરાને. બે તમે તમારો છોકરો બેરો અમારા બાજુનું ઘર છે ને એ બાજુના જ તાળું માર દઉં હું. તમારે જે તારું છપ્પન સીધા લાવું છું. મારો. સીધા તારું તમારે મારો. જે ઠાઠા રાખવા એના તારું ડાચું બંધ રાખ. એક કે લાફે લપ દે લોંબી થઈ જાય.
ઘરમાં આવો લફ લઈને ડોબા તમે થાવ છો કે હું થાવ છું આવો કાળિયા? ઘરમાં. આવો હવે તો આ રહી બાજુમાં ભલે મરી તું બીજી લાવી દે કાળિયા એ જ કરવું લાવી દે, પડશે માં. જોઈએ બીજી લઈ આપણે દો શું એવી ને કરવું. હો ભલે બાજુ પડી રહેતી નહીં બતાવો જુઓ તમે સાથી ઉપર બેહી જાવ છો કે નહીં બેહી જતી હા મારા જીવતા જીવ લઈને બતાવો તમે બીક લાગી માં મને આવી જ બીક લાગે છે. તો કાળિયા શું કરશું હવે? લાવી તો છે જ બીજી બીજી લાવીએ બીજી હા, લાવે તો જ એને ખબર પડશે હો એના કરતા જબરી લાવીને અને બીજી લાવો માં તો જ ખબર પડશે તો જ વેલ્યુ સમજાય આપણી મારું કે આપણી હું ઇજ્જત છે મારું એક ઓવા અને બીજી આવશે તોય ન હવાડે સમજી લેજો આ ઊભી પુસાડીએ ઓય મારો જ હક છે ને મારો જ રહેશે હું મારું રૂપ દેખાડતું કાળિયા તાર બાપને જે બતાવી દી દેખાડ દે ને માં પતે એક ઝંઝટમાં અને હું બીજી લાવે ને તો આવી તો ખતરનાક તો નહીં જ હોય માં તારે જ કરવું પડશે બીજી લાવો ને ઓવા તારે હું એને મારું રૂપ દેખાડીશ અત્યાર નહીં દેખાડું હોવ. કે ને આ તો ખાલી શું હોય પેલું એ ટેલર ટેલર picture છે, હજી બાકી છે બરાબર, હા. કાળિયા હો એને ખબર નહીં કે હું એક નંબરની ઊભી હતું ને આખા ગામમાં મારું કોઈ નામ નહીં રહે. તો? આ તો વળી એમ કે મારા કાળિયાનું ઘર ના તૂટે એટલે હું ચૂપ રહેતી કાળિયા લાય તું હવે હું લાવું હવે માં. તારી માનો ફટકો જો તું ખાલી અને હું તું માર ભેગું જ રહેજે માં તાર હું ભેગું જોઉં જ છું કે બસ. કેવી બીજી મારે નહીં તમારા નથી છોકરાથી રાખતી. લેવા હોવ. હા તો મારે તો ગામમાં કે ઇજ્જત નહીં રહેવા દીધી માં હેડ તપાસ કરતું તારે તપાસ કરું ને હું અસલ નહીં લાવી દઉં ખમ મારું હારું હોય જો કોણ પડી ગયું છે ઓહો ઓ બાપ ઊંચી તો થઈ જાય ને ઓ માં ઊંચી તો થાય નહીં આહા નહીં થાય ઊંચી મારાથી ને તો હલો અલ્યા પડી ગયા છો તમે ઊભા થાવ આહા. શું થયું તમને ઓહો મારા ઘરવાળાએ દારૂ પીને કાઢી મૂકી હતી હા હું અહીં છોથી આવી ઓહો તમે તો પડી જ ગયા હતા હેડો હું તમને લઈ જાઉં શું લઈ જાઓ સોના મારા ઘરે લઈ જાઓ હેડો લઈ જાઓ મને ચક્કર આવે અલ્યા હું દવાખાને લઈ જાઉં તમે બે જાઓ ઓહો સોડી તો અસલની છે આમે માં કહેતી હતી ને કે તું બીજી લઈ આવી આમે એનો ઘરવાળો તો દારૂડિયો છે હવે હું જેના છે ને દવાખાને લઈને સારવાર કરું ને પછી મારી પાસે જ રાખું હું હેડો હવે કેવું છે સારું છે તમને હા સારું છે દવા કરાય એટલે મને સારું છે ઓ તમારો ઘરવાળાનો એટલો બધો ત્રાસ હોય તો મેલ દો કે એને મારો ઘરવાળો રોજ મને દારૂ પી પીને મારે છે ઓહો હો કોઈ ઘરવાળો દારૂ પીનો અને મારે છે ને મારી ઘરવાળી વગર દારૂ પીધે મને મારે છે ચારથી લગ્ન કર્યું છે મારી જિંદગી જ આખી બગડી જઈ છે જિંદગી તો મેલ દો કે એને એટલે પાર આવે પણ નહીં જઈએ તે પિયરમાં કશો પિયરવાળાએ કાઢી મૂકી છે કશો વાંધો નહીં પિયરમાં ન જઈ શકો ને તો કઈ નહીં મારા ઘરે આવી જાઓ પિયરવાળા એમ કહે છે ઘર તો એને જ રહ કશો વાંધો નહીં છોડ દો એને હું મારા ઘરે આવી દઉં છું તમને તમે મારા ઘરે રહો મારે આમે બીજા લગ્ન કરવાના જ હતા મારી ઘરવાળી છે એ બહુ હેરાન કરે છે મને પણ તમારી ઘરવાળી મને મારશે તો નો મારે ને હું નહીં બેઠો આવડો મોટો હેડો તમને લઈ જાઓ મારા ઘરે મને ભરોસો અપાવો અરે તમે કયો એમ ભરોસો અપાવું હું તમારા ઘરથી આ માટે તૈયાર છું પણ મને છે ને દારૂ પીને મારવા ના જોઈએ હું દારૂ જ પીતો નહીં તો હા, તો કશું વ્યસન બરાબર છે નહીં હે ને બરાબર છે હા હેડો તો અમારા ઘરે આવી જ ગયું છે આપણે ઘરે જ જઈએ હા હું થોડી ઓ તૈયાર તમ તાર કમ્પ્લીટ છે હેડો તમ તારે હા ઓ હા હેડો મારા ઘરે હેડો તમે હેડો મારી માં છે ને ખુશ થઈ જાય ઓહો કોને લાવ્યો તું એમ ખુશ થઈ જાય હેડો હાલો માં ઓ માં ચો ગઈ માય ચો ગઈ અરે માં જો હું કોને લાયો જો કોને લઈને આવ્યો માં છે લટપગ હા હા કોને લઈને આવ્યો આયા માં નવી બાયડી નવી બાયડી લાવી હો હા બાપ
નવી વાત બાયડી કરે તું તરત લઈ આવ્યો. અરે ધીમે બોલ પેલી કૂતરી વાપરી જશે ને તો જીભું હરામ કરી નાખશે તારું. જો માં તે એને એમ કીધું તું કે નવી બાયડી આવશે પછી હું એને પોગી જાય. હા માર બાયડીને હાથ નો અડાડવી જોઈએ. તું ભાઈ અંદર લઈને હેડ. હવે લઈને આવ્યો છું બીજું જોઉં છું એને કેટલા સુધી પાવર રહી છે. બહુ પાવર બતાવે છે ને બધો પાવર કાઢ નાખું એને. જો માં ઓ માં આય કે બાર બેહી ઘડી કવે. હા ઓ આય આહા ના ખાટલો લાવજે. ખાટલો લાવીને થોડું બેહવા. ઓય બેહે કે ના અમાર અમાર પગથિયે નહીં બેવ ખાટલો લાવીને. એમ ચો ગઈ હા લેજો ના ના ખાટલો લાય. ના ના રવા દો માં હું આપું. જોયું માં પણ તું ઊભો થતો નહીં તો બાયડી જો પણ લાવ. ભલે ને બાયડી પણ આપણે આને કેવું પડ્યું કાંઈ ના, અને ના, ઓલીને કેવું કે તોય ના તને પાડી કીધું હોય તો મને ફેંકી દે ને છે. તો જો લઈને આવ્યો કે નહીં માં બેઠો. આવ્યો કે નહીં હું લઈને આરામ આવ્યો. કરો માં. દબાવું. તું હવે આરામ કર માં બધી સેવા કરશે તારી હું લઈને જ એવી આવ્યો છું હો. આમ જો માં હા બાપ ભગવાન તને સુખી કરે ને અસલ દીકરાની માં કરે. તું હવે આ ઓલી કાળજાળ રે બસ. એને કામ દે તો ઈ કરેશ અરે ઠાઠું તે એનું જ શરીર હાચવો તો સારું રે ઠાઠું. એને જ હવે છે ને હવે એને કાઢવાનું થઈશ માં આપણે હો કાઢવાની જ થાય એને રાખવી જ નહીં ને એનામાં ગુણ જ નહીં. કશા ગુણ છે નહીં. ઘરની વહુ થાય ને એવો એનામાં ગુણ જ નહીં. હા દબાવમાં બધું દબાવજે બાપા ઘોઘરો ના દબાવતી. નવી કોમ વાળી લઈને આયા છો માં દીકરો. મોઢું સંભાળીને વાત કર મારી હોમે તો હજુ કહી દઉં છું બોલતા નહીં માં બરાબર. કોમ વાળી નહીં ને નેકર તને કોઈ બોલાય નેકર ચાલ કોમ વાળી નહીં તો શું સામું અથું પગ તો દબાવો છો તમારા. નેકર કર હેડ. હા? નેકરેથી તને બહાર હા, ઘરમાં ઈ બેહવા નહીં નહીં દેવાનું. તું ને કરવાનું કરે મારે ના, કોઈ જરૂર જશે. નથી જા હા, તો તારી કશો માને વાંધો નહીં. જા તારી માને લઈને આય. મારી જવા બાને બાને. હું લેવા લઈને આવું? હું જ કાપી છું તમારા બે જણ માટે. પેલાનો રખડ રખડ કરતી હોય રખડેલ તમે રખડે છો તમારો છોકરો રખડે છે મોઢું સંભાળીને તારી માને બોલાઈ જા ખબર પેલા નથી કે આવું ઘર હશે મારા તો મારા બાપા એમ કીધું તું. તારા બાપાએ જે કીધું ઈ જો બેટા ખોટા 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 હોય. એના. સુખ દુઃખ હોય પણ આપણું ધણીનું ઘર હાચવીને બેહી રહેવાનું પણ ક્યાં ધણી ખબર તને નથી. આચવી બેહી રહેતો ધણીનું ઘર નહીં. આવી ને કાટ કરવાનું સાથ કરે. ને કરશે. હા, કરવાનું હા, કરે. તું તો મને અડતો જ નહીં ને ને ખબર. કરવાનું કરે, નહીં આવું. મારે મારે કીધું કીધું તું. સિમલી, તને કાઢું છું હાથા. મારી માને બોલાઈને આવું છું. જાને બોલે તો તારી તારી માને. ભડાકા કર લેશે. જોને હા. પડી પડી દોડી. હા. આગળ જીવે માં એમના ભડાકા મોટા કર લેવાની હે. હવે આપણે આવા જોઈ તેરી માં. આવા પાવર વાળા તો જોઈ જ નહીં આપણે માં માં તો 50% માં ચિંતા ના અચ્છા, કરો માં માં તો તો બોલાય બોલાય. આવડતો નહીં. હા. જોજે ને હમણાં આવશે તો પપ્પાને તતા થઈ જશે પપ્પાને તતા થઈ જશે. લઈને આવવા દે ને એની માને માને જેનો બાપ ખબર હંગારતો નહીં ને માં જીપ ટીપી નાખજે એને તું ટીપી નાખે. હઉ આજે તો આવા દે માં દીકરીનો છેલ્લો દાડો કરી દઉં. બસ મમ્મી હા. ઓ મમ્મી શિબલી હા. કરે પાછી એની માને. માને ફોન કેટલે કરી રહી તું હા કેટલે રહી તું અહીંયા બાપા ઓય, કેટલો ત્રાસ આલે છે મને ઓવા પેલો બુલેટ કાર્યો બુલેટ આખું નામ તને ખબર છે હું સતોય હું બુલેટ ને કાર્યો કરી રહી છે એ હિપોપોટેમસ મને ધીમે મારી છે ને કોક નોકરાણી ઘરમાં લઈને આયા છે પાછા ઓવા અને મારો તો હાથ ઓમ કરીને ઓમ મચડી કાઢે તો શીખર સીધોય થતો નહીં તે પેલા કાર્યન તો માર હાથ બતાવવો પડશે ઓવા તારી એક ને એક છોકરી નો મારી છે તું આવજે જલ્દી આય હો સ્પેશિયલ રિક્ષા થતી હો એ પોટર હોય કે જે હોય એ કરીને તું આય કે ભાઈ પંચાયત ના કર તું મારી જોડે તાર આવવાનું કર મગજ બહુ ગરમ છે મારું હો ત્રણ ચાર બૈરા નહીં લાવવા આપણે બે કાપી છીએ હો જલ્દી આય હો 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 હા હા ખો મારી માં આવાસા હા ખો તારી માં 50% ને તું 25%. કશું છે એને લેવામાં ઓહ. બેમત કોઈ ન લે કાઢીએ બેહી જા આપણે. એ અને જા. તું હાથ દબા તું બીવાતી ને. બીતી ને હા. ડંડારે મૂછું આજે તો આ પાર યા પેલી પાર. ઓ લે આહા કાઢીએ પગ દબાય. નવમાં પગ દબાવ તમારા તો મારા કાળિયાનું ઘર વસી ગયું આ હવે નફટો ના લાવે એના કરતા તો મારા હા. કાળિયો હવે જીન્સ શાંતિથી આવજો ભાઈ. હો હું માં તું પણ આવજો ભાઈ ના અલ્યા આવતા જતો ને રોમ રોમ કહેતું રહેવું પડે ગોમમાં. એમ આવજો કાકા. હા હું કહું માં હા.
ઓલી સિબલી એની માને લઈને આવશે હા પછી તું ચિંતા ના કર હું હું ને એટલે જ તો મેં માં આજે વિચાર કર્યો આ પાડે આ તો આ તો હું આજે કેવી સેવા કરે છે ને ઓલી કાળજા આ સુખના દાડા સુખનો સૂરજ ઉગી ગયો મારે. ઉગી ગયો ને સુખનો સૂરજ તો કાળજા જા એટલે બસ પતી ગયું એ ઠાઠું તો નખો હું ઠાઠું તમારે ખાવાનું હશે આપણે બનાવે ભેંસ બોધીએ ને તો દૂધ પીવા થાય પણ એ ભેંસ ખોટી બોધી હેડ માં હેડ જલ્દી જોઈ લોકો બેઠા માં હેડ હેડ માં આજે તારો રંગ બતાવી દે આ મારી સિંહણ જેવી માય ને હું સિંહણ નું બચ્ચું છું સિંહણ નું બચ્ચું હાલ દીધા માએ. હાલ દીધા લે તાર માય રાજી હે. મારી માં કોઈ રાજી નહીં આશીર્વાદ આલે આલે તારી માય તને કોને હેરાન કરી હતી હે વાત કરતા પહેલા એ આશીર્વાદ આલવા આવી સૌ હોય આ મારી સોડીને રોવડાઈ દીધી તમને જરાય શરમ ના આવી તમને શરમ આવી જોઈએ તમને શરમ આટલો આવી ત્રાસ જોઈએ. આલતા એમ નહીં ઊભા થો તમને શરમ આવી જોઈએ આવું ઠાઠું મોકલ્યું અમારા ઘેર અમારા તો કરમ ફૂટે એટલે અત્યાર સુધી ઠાઠું નતું અને હવે ઠાઠું થઈ એ ગયું તો હું આઈને તારે ખબર પડી અમને તો વેઠો કરતા શરમ આ બાયડી તો જો અને કેવાય આ બાયડી અને આમ જો જો, આ આમ ધમાલ ઓલી જોતી. પીપળું જો આમ હા, આ જો જો. નવી બહુ લાયા એટલે તમને પીપળું ને ઠાઠું ને એવું કહેવા માંડે આંટી, ઓય વરગાડી તે હું જોયું તું ઓય હા તો ખાલી. છૂટા છેડા જ જોઈએ હેડા તો છૂટા છેડા લઈ લઈએ ઉપડા હાલે. બરાબર હું આજે છૂટા છેડા નહીં લઉં કાલે છૂટા છેડા નહીં લઉં માતા નહીં વાત કહેવા શું બોલાય છે છૂટા છેડા ની જો માં પૈડા છે તું આ દેખતી નહીં આ ચીંબા જેવું લઈને આયા છે ઓય સીબડી જેવું તમારે જે ભેંસ રાખે ને આખું અનાજ બધું ખાઈ જાય એના કરતા અમારા જે તો પહેલા જો મારી જેતા બે ચાલો, ખબર મને ખબર નહીં પડતી. પૈણી તો તમારે કોઈને કશું પૂછવા રહેતા નહીં નવી લાવી સોડી ખબર નહીં પડતી. નહીં ને દાડાથી અધમણના રોટલા ખાઈ જાય હા? અમારે ખાવા રહેતા નહીં રોટલા અને માં, આ કાળી- એટલે બધું માં સોડી જ ખાઈ જાય છે જાય. મારા કાળિયાનો તો વખત ના તારા તારા તો દાગીના ગીરવે મેલ્યા છે ને એ પેલા લેવાની વાત કર આ તારો હા. છોકરો લઈ ગયો ને રૂપિયા એ પેલા આલજે ઓ લપ લપ હા, એ તો હું મારા છોકરાને ભાઈ. ચેક દઈ ને તો લોભી થઈ જાય ઓ એ મારી મારે જો હાથ ઉડાડે તો હાથ કાપીને હાથમાં આલ દે તારી માના લઈને ઉપડવાન કર તારી માના ઉપડવાન બે નહીં ઉપડાય કાળા ઘાઘરા બે ઉપડો નહીં ઉપડાય બરાબર અને શું શું કહેતી હતી મારા એ, આ તો ડરતી નહીં. ચાલ, હા, ચાલ, હા, ચાલ. મારી સોડીને મારતા નહીં હો. મારી સોડીને મારી નાખશો નાખો, આવું ના કરશો મારી સોડીને મારી જો મને ખબર નથી તમારી સોડીને હારી વાળા આવું કરશે મારી સોડીને મારી નાખશે કાળિયા મરી જશે રે ઓલી કાળિયા ચલો, મરી જશે. તું આજે ગયો તું આજે ગયો છોકરાની માં ઊભી છે. તું આજે ગયો કાળિયાની માં જે ઊભી છે. આખી જા કાળિયાને તો હું નહીં અડવા દઉં. તું એની માં ચાલે સિબલી ત્યાં કાપ ઘરમાંથી કાળિયાને હું નહીં અડવા દઉં. માં તું ઊભી થઈને ખુરશીમાં બેસી જા તારી માં તો તું આમ તાર સુગંધ નથી કરવાનું કરજે ને તું ઠહેલો લો. કાળિયા તને પ્રેમ આપશે એના પર ચોટીનો કાળિયા છોડ. કાળિયા અલે મારી સોડી મારી નાખશે કાળિયા છોડ કા કાળિયા છોડ ને ગાડી જતી રહેશે. ખીબાને છોડ. એની માતા છોડ. ઉભા રહો, ઉભા રહો. મારી નાખશે મરી જશે. કાળિયો તો હાચામ ધોકો લઈને આવશે કે શું હા ધોકો લેવા જો ધોકો મળે નહીં એની માં ટીપાઈ જતી એ મૂકીને જતો રે મને સારું થયું તો પેલી બે જણીઓ વળીને મને કૂટી નહીં ને તો મારો તો ધોયલા પાક નીકળી જતું હાય કાળિયા ધોકો તો હેરવા ગયો કે હનીમૂન કરવા જતો રહ્યો અમ્મા ધોકો લેવા જતો કે શું કરવા જતો ધોકો લેવા જ ગયો તો પણ ધોકો જ મળ્યો નહીં જો ગયા લોકો નાહી ગયા બે જણીઓ ઓહો નાહી ગયા મને ધક્કો મારી નાહી જઈ એમ ઓહો હા મારા હિસાબે ઝઘડો થયો ના બાપા ના તારા હિસાબે નહીં થયો પણ એના લખણ જ નતા ઘર કરીને એને મારા જવું હતું. કારણે ઝઘડો સાચું કહો તમે તારે કારણે કાઈ થયું નહીં જીમલી તું ખબર. તું જરાય ચિંતા કર એ માં બાયડીને ઘરનું કામ કરતા જોર આવતું હો હા અને એને કેવું હતું કોઈ હું આખો દાડો અહીં પડી રહું અસલ અને તબડ ખાઈને હા. ના કદી ઓઠવું ઓઠવું ના કદી માથે ઓઠવું કે બધા કે હું કશું ના કરે રોધી ખવડાવતી એ નથી કાઢ્યા બરાબર તો એવી મારા કારણે કજાત- રહી છે તો એવી કજાત- તારે સોળ કારણે આપણે. કાઈ નહીં તમ તારે તું શાંતિ રાખ
અને જા તું હવે ખાવાનું બનાય મસ્ત મસ્ત નું ને આપણે ખાઈ લઈએ હા હેડો માં પાવભાજી બનાવો ઓ પાવભાજી બનાવીને રાખ હું હમણાં આવું હા. કાળિયા વાત કહું બે એમ કાળિયા હા. હાય માં થાકી ગયા હવે ઓ છૂટા છેડા આલી પાર મેં કો રોજ રોજના કજિયા ના હારા લગન પેલી બાયડી બિચારી દુખિયારી હે છૂટા છેડા જ આલ દેવા છે હવે છૂટા છેડા જ આલ છેડા દેવા. પૈસા મુઆ માંગે ને પૈસા આલીને એના છૂટા અલે છેડા આના લે. માં એના મોઢા ઉપર પૈસા માંગે એટલા આલી દેવાના હો. બધું તો નહીં રૂપિયા આલવા જેવું પણ તો એ માંગે આલ ના દેવું દેવાનું. હો બાપડી કેવી હારી બાયડી. મળી આઈ લો. પૈસા તો હું લઈને જ રહીશ તો છૂટા છેડાય નહીં આડો બરાબર તું હેની નોતી આલતી 10 છૂટા લાખ આલે. છેડા 10 લાખ થી કશુંય નહીં થાય તો 10 કરોડ જોઈશે મારે તાર મોઢું જોયું કોઈ મેઠાન ઠેલી ના આલે તારું મોઢું જોઈને તો પેલા તમારા છોકરા કાળિયા બુલેટ નું મોઢું જોવા કોઈ 5 રૂપિયા આપવા તૈયાર નહીં ભિખારી જેવું મોઢું છે આ તો ઠીક છે કે મારા બાપા અને મારી માએ ગરીબ ઘર સમજી નહીં તમને નોખી પણ ખબર નથી કે આવા કજ્જાળા હશે તમે બે ને તારે જે થાય ને ભડાકા કરી લેજે હેડ મારો વકીલ આપશે કાગળિયા લઈ હવે તો દહેજ 10 ચાલવાના કરોડ કાળિયા. 10 કરોડ 10 કરોડ લઈને રહીશ મારી બાયડી કેમ તો વાલે આને પૈસા આલવાના છે આઈડી અને આપીને પૂરું કરી દો આપણે 10 કરોડ હલાય ગાંડી 10 કરોડ નહીં એમને મીંડા જેટલા આવે કેટલા આ બધી આપવા બધી બધી 10 લાખ 10 લાખ આપી મારા મીંડા ને મીંડા બધું મારા ગણશે એ જે ગણવાશે. ગણી. તારા 10 મીંડા લાખ ગણવાની આપી જરૂર પૂરું નહીં. કરી દે, આપણે દસમાં ના તેને પડો, જિંદગી સૂસું નહીં, જીવવી તું હોય. આ જીવજો, તમે હોશ મારી હોશ થઈને આયા છો ત્યાં જીવજો તમને ખબર પડશે લાતે ને પાટે કાઢશે ને એટલા મારી હોશ તમા મારી હાહુ જો આ ઠાઠું જો ને આ ઠાઠું ખાઈ જેટલું ખાઈને જ સુધાર વધારેલું કર. છે. આ બધું ખાઈને ખાઈને ઠાઠું વધારે ને એની ચરબી હાલી બીજું તો? કોઈ નહીં કશો વાંધો નહીં ને આવા તો જેને આપણે નહીં દેવા હેડો જે કરવું એ ઓ કરવાનું. હેડો ને આપણે જઈએ આપણે તો જૂઠા હીએ કે આપણે ખોટા હીએ કે આપણે બિયાર ઓ હેડો જઈએ આપણે તલાક તલાક